ચલો મિત્રો શરૂ કરીએ. 61મો પ્રશ્ન છે, જો કોઈ સજીવનું નામકરણ કરવામાં આવે અને પાછળથી ખબર હોય તે નામ બીજા કોઈ સજીવને પહેલેથી અપાયેલું છે તો તે નામને શું કહેવાય? મેં ઓલરેડી 1 થી 60ના ક્વેશ્ચન્સ અપલોડ કરી દીધા છે. તમારે જોવાના બાકી હોય ને તો તમે જોઈ લેજો. અને મારા ક્વેશ્ચન આપેલામાં કંઈ ના સમજ પડતી હોય, કોઈ પ્રોબ્લેમ લાગતી હોય તો મને કહી શકો છો. શું આવશે જવાબ? તો કે હોમિનોમ. બરાબર. સમજણ માટે જમીએ તો કે જ્યારે બે અલગ અલગ સજીવોને એક જ નામ આપીએ, બરાબર, તો શું કહેવાય? સેમ નેમ એટલે શું કહેવાય? હોમિનોમ. જે આપણે માન્ય નથી, કારણ કે દરેકનું અલગ અલગ નામ હોવું જરૂરી છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. ગ્રોથ ઇઝ એક્સટ્રીમલી પ્રોપર્ટી ફોર નોન લિવિંગ ઇન્ટરેસ્ટિંગ ફોર લિવિંગ. આ વિધાન કઈ પ્રક્રિયાને શ્રેષ્ઠ રીતે સમજાવે છે? શું આવશે જવાબ? તો કે પદાર્થોનું એકત્રીકરણ. નિર્જીવમાં બહારથી દ્રવ્યો જમા થવાની વધે, બરાબર, જમા થતા કરે તો શું થાય? આ જે પદાર્થ છે, બરાબર, અહીંયા આ જે નિર્જીવ પદાર્થ શું છે, તો બરાબર આ બહાર બધો પ્રોડક્ટ જમા થયો તો શું થશે? એનું કદ વધશે. વધે તો શું થાય આગળ પછી? એને એસોસિએશન, બરાબર, એટલે એકત્રીકરણ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. કયા ટેક્સનોમિક સાધનમાં વનસ્પતિના નમૂના સાથે તેના આર્થિક ઉપયોગની માહિતી પણ આપવામાં આવે છે? શું આવશે જવાબ? તો કે આર્થિક વનસ્પતિ સંગ્રહાલય. કેમ? તો કે એમાં વળી વનસ્પતિના નમૂના સાથે તેનો શું દર્શાવે છે? તો કે ઉપયોગ પણ દર્શાવે છે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયા વર્ગો પોલિમોનિયસ શ્રેણીમાં સમાવિષ્ટ છે? તો શું આવશે જવાબ? તો કે સોનાલેસી અને કોન્વુલેસી. કેમ? તો કે એનસીઆરટી મુજબ આ બંને કુળો શેમાં છે? તો કે પોલિમોનિયાલિસ શ્રેણીમાં આવે છે. બરાબર. ચલો આગળનું જોઈએ. કી એટલે ઓળખવાની ચાવી વિશે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો કે વિશ્લેષણાત્મક સાધન છે. કેમ? તો કે ચાવી હા આ કે ના આમાંથી પસંદગી કરીને આપણે તાર્કિક વિશ્લેષણ કરાવી શકીએ છીએ. આગળનો પ્રશ્ન જોઈએ. લિનિયસે કયા વર્ષમાં સ્પીસીસ પ્લેન્ટ્રમ પુસ્તક પ્રકાશિત કર્યું હતું જે તારીખથી વનસ્પતિનું નામકરણ માન્ય ગણાય છે? શું આવશે જવાબ? તો કે 1 મે 1753. આ તારીખથી વનસ્પતિના નામકરણની શરૂઆત માનવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. દ્વિનામકરણમાં સ્પેસિફિક એપિલેટ માટે શું અનિવાર્ય છે? શું આવશે જવાબ? તો કે લેટિન. તે લેટિન અથવા લેટિનમાંથી ઉતરેલો હોવો જોઈએ. કેમ? તો કે વૈજ્ઞાનિક નામો હંમેશા લેટિન ભાષામાં જ હોવા જોઈએ, ડેડ લેંગ્વેજ હોવાના કારણે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. કોન્સિગ્નસ સભાનતાને સજીવનું વ્યાખ્યાયિત લક્ષણ કેમ માનવામાં આવે છે? તો કે ઉપરના તમામ. બરાબર. એટલે નિર્જીવ જોવામાં નથી મળતું, કારણ કે તે બાહ્ય પર્યાવરણના પ્રત્યે પ્રતિભાવ આપે છે ને તે સ્વયં નિર્ણયકારી છે. બરાબર. કારણ કે સભાનતા એ જટિલ અને સંપૂર્ણ સજીવનું લક્ષણ છે. બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. સિસ્ટેમેટિક્સમાંથી નીચેનું કયું સોપાન છેલ્લે આવે છે? તો કે વર્ગીકરણ. વર્ગીકરણમાં પહેલેથી લક્ષણો નક્કી થાય છે, પછી એની ઓળખ થાય છે, પછી નામકરણ થાય છે અને અંતે શું થાય છે? એનું વર્ગીકરણ. બરાબર. અંતિમ પ્રશ્ન તરફ હવે જઈ રહ્યા છે આપણે. અંતિમ પ્રશ્ન આજનો. ન્યૂ સિસ્ટેમેટિક શબ્દ કોણે આપ્યો હતો? શું આવશે જવાબ? તો કે જુલિયન હક્સલે આપ્યો હતો. ક્યારે આપ્યો હતો? કે 1940માં ન્યૂ સિસ્ટેમેટિક શબ્દ આપ્યો હતો. જો ડેલી આવો વિડીયો જોવા માટે હમણાં જ મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.